નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। અમુક વિદ્યાર્થી મિત્રોને જે છે તે સ્કોલરશિપ આવવાનું શરૂ થઈ ગયું છે, તો જે બાકીના વિદ્યાર્થી મિત્રો છે એમને કઈ રીતે સ્કોલરશિપ મળવાપાત્ર રહેશે, અમુક આની અંદર જે છે તમારી પ્રોસેસ કરવાની રહેશે। જો એ વસ્તુ તમારી અંદર નહીં હોય તો તમારા બેંક એકાઉન્ટ અથવા તમારા આધાર કાર્ડની અંદર નહીં હોય તો તમને પણ આ સ્કોલરશિપ મળવાપાત્ર રહેશે નહીં। તો આજના આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરીશું કે તમારી સ્ટેટસની અંદર શું લખેલું હશે તો તમને સ્કોલરશિપ મળી જશે। તેની સાથે સાથે અમુક જે છે તે પ્રોસેસ કરવાની રહેશે, એ શું પ્રોસેસ છે એની સંપૂર્ણ ચર્ચા આજના આ વિડીયો અંદર આપણે કરવાના છીએ। તો આ વિડીયોને લાસ્ટ સુધી જરૂરથી જુઓ, જેથી તમને આની સંપૂર્ણ માહિતી મળી રહે અને જે વિદ્યાર્થી મિત્રોને સ્કોલરશિપ આવી છે એ વિદ્યાર્થી મિત્રોને કેવો મેસેજ આવેલો છે એને પણ હું તમને બતાવવાની છું। તો લાસ્ટ સુધી ચોક્કસથી જુઓ, જેથી તમને પણ તમારી સ્કોલરશિપ જે છે તે મળી જાય। તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો। સૌ પ્રથમ જે છે તમારે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપની જે વેબસાઇટ છે ત્યાં જતું રહેવાનું રહે છે। ત્યારબાદ અત્યારે જે છે તે SSO ID બનાવવી ફરજિયાત છે। તમે SSO ID નહીં બનાવેલી હોય તો તમે ડિજિટલ ગુજરાતનું જે પોર્ટલ છે ત્યાં લોગિન જ નહીં કરી શકો। તો ચોક્કસથી પહેલા SSO ID બનાવી લો। SSO ID કઈ રીતે બનાવવી એનો સંપૂર્ણ વિડીયો જે છે તે ચેનલ પર અવેલેબલ છે। એકદમ ઇઝી પ્રોસેસ છે, માત્ર 5 મિનિટનું કામ છે, જેથી તમારી SSO ID બની જશે। ત્યારબાદ તમે ડિજિટલ ગુજરાત પર લોગિન કરી અને તમે પહેલેથી કરી શકો છો। જે પ્રમાણે ડિજિટલ ગુજરાતનું પોર્ટલ હતું એ સેમ જ રહેવાનું છે, માત્ર જે છે SSO ID થી તમારે લોગિન કરવાનું રહે છે। હવે તમે મોબાઈલ નંબર અથવા ઈમેલ ID થી લોગિન કરી શકશો નહીં। લોગિન કર્યા બાદ જે છે તમને ઇન્ટરફેસ જોવા મળી જશે। ત્યાં તમારી 3 લાઈન આપેલી છે, ત્યાંથી સર્વિસીસની અંદર જે સ્કોલરશિપ સર્વિસ જે છે તે સિલેક્ટ કરી દેવાનું રહે છે। ત્યારબાદ યર બાય સિલેક્ટ કરીને તમે આ પ્રમાણે તમારું ફોર્મ જે ભરેલું હોય ત્યાં તમને તમારું સ્ટેટસ જોવા મળશે। ત્યાં જો તમને અપ્રુવડ બાય ઓથોરિટી જોવા મળતું હોય તો તમારી સ્કોલરશિપ 1 થી 2 મહિનાની અંદર જે છે તમારા બેંક એકાઉન્ટની અંદર ડિપોઝિટ થઈ જશે। પરંતુ બેંક એકાઉન્ટની અંદર ડિપોઝિટ થવા માટે જે છે એક નિયમ કરવામાં આવેલો છે કે તમારું બેંક સાથે જે છે તે આધાર કાર્ડ લિંક હોવું જોઈએ। જો આધાર કાર્ડ લિંક નહીં હોય તો તમારી સ્કોલરશિપ આવશે નહીં। આ ગવર્મેન્ટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે આધાર કાર્ડ લિંક હોવું જોઈએ। જે બેંક એકાઉન્ટ સાથે તમારું આધાર કાર્ડ લિંક હશે એ જ આધાર કાર્ડ વાળા બેંક એકાઉન્ટની અંદર જે છે તે તમારી સ્કોલરશિપ મળવાપાત્ર રહેશે। સ્કોલરશિપ મેળવવા માટે ચોક્કસપણે તમારું આધાર કાર્ડ બેંક સાથે લિંક હોવું જોઈએ। બીજું એ છે કે તમારું બેંક જે છે એની અંદર ડીબીટી અનેબલ હોવું જોઈએ। ડીબીટી મતલબ ડાયરેક્ટ બેનિફિશિયરી ટ્રાન્સફર। જે પ્રમાણે ગવર્મેન્ટ ડાયરેક્ટ જે છે સ્કોલરશિપ વિદ્યાર્થી મિત્રના અકાઉન્ટની અંદર ડિપોઝિટ કરે છે એના માટે ડીબીટી અનેબલ હોવું ફરજિયાત છે। ડાયરેક્ટ બેનિફિશિયરી ટ્રાન્સફર દ્વારા જે છે તે ગવર્મેન્ટ તમારા બેંક એકાઉન્ટની અંદર પૈસા ટ્રાન્સફર કરે છે, જેથી મીડિયેટર્સ છે એમનો રોલ નીકળી જાય અને ડાયરેક્ટ વિદ્યાર્થી મિત્રને સ્કોલરશિપ મળી રહે। તો આ બે જો તમારી અંદર ના હોય બેંક એકાઉન્ટની અંદર તો તમારે સેટિંગ કરવાનું રહેશે। આધાર કાર્ડ લિંક હોવું જોઈએ બેંક એકાઉન્ટ સાથે, અને બેંકની અંદર જે છે ડીબીટી અનેબલ હોવું ફરજિયાત છે। અને અપ્રુવડ બાય ઓથોરિટી આવી ગઈ તો મતલબ તમારી સ્કોલરશિપ 1 થી 2 મહિનાની અંદર તમારી અંદર ડિપોઝિટ થઈ જશે। અમુક વિદ્યાર્થી મિત્રો 60% આપતી હોય છે, અમુકને 40%। આ મેનલી SC/STના જે વિદ્યાર્થી મિત્રો હોય એમને આવું થતું હોય છે, કેમ કે અડધી સ્કોલરશિપ જે છે તે સ્ટેટ દ્વારા અને અડધી સેન્ટ્રલ દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે। તો એ પણ જે છે ટૂંક સમયમાં તમારા બેંક એકાઉન્ટની અંદર ડિપોઝિટ થઈ જશે। હવે આપણે જે વિદ્યાર્થી મિત્રોને સ્કોલરશિપ આવી ગઈ છે એને કેવો મેસેજ આવે છે એ પણ જોઈ લઈએ। જ્યારે પણ સ્કોલરશિપ જે છે તમારા એકાઉન્ટમાં ડિપોઝિટ થશે એટલે તમને આવો મેસેજ જોવા મળશે, યોર બેંક એકાઉન્ટ નંબર ઇઝ ક્રેડિટેડ ફોર સ્કીમ ગુજરાત ગવર્મેન્ટ ઓફ ₹12,400 થ્રુ pre-FMS on 1st November 2025। ટ્રાન્ઝેક્શન આઈડી જે છે અહીં આપવામાં આવી હશે। ફિનમિન સેલિબ્રેટ્સ આઝાદી કા અમૃત મહોત્સવ, આ પ્રકારનું જે છે તે પ્રોસેસ તમને જોવા મળશે। આ પ્રકારનો મેસેજ એક્ઝેક્ટ તમને જોવા મળશે, જેની અંદર તમારી અમાઉન્ટ પણ લખેલી છે કે કેટલી સ્કોલરશિપ આપવામાં આવી છે અને ટ્રાન્ઝેક્શન આઈડી પણ તમને અહીંયા આપી દેવામાં આવશે। તો આ પ્રકારનો મેસેજ જ્યારે પણ તમને આવે એનો મતલબ છે કે તમારી સ્કોલરશિપ જે છે તે તમારા બેંક એકાઉન્ટની અંદર ડિપોઝિટ થઈ ગઈ છે। તો આ વિડીયો વધુથી વધુ શેર કરી દો, જેથી જેમને પણ મગજમાં ક્વેશ્ચન હોય કે અમારી સ્કોલરશિપ ક્યારે આવશે તો એને અમને ઇન્ફોર્મેશન મળી રહે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।